બોલો ને હિરલબેન, કેમ મને બોલાવી? બસ મને ખબર જ હતી કે તમને હું બોલાવીશ ને એટલે તમને એવું થશે કે કાંઈક ફરિયાદ કરવા માટે બોલાવ્યો છે. એવું જ થયું ને? હા. પણ એવું કાંઈ નથી. મારે તમને આજે એક અગત્યની વાત કરવી હતી, એટલા માટે હું તમારા ઘરે નહોતી આવી શકતી, પણ તમને જ અહીંયા બોલાવી લીધા છે કે જે દિવસ હું ન જોઉં એટલા માટે હું એ બધું વર્તન કરતી હતી. ઓલા દિવસે તમે આવ્યા હતા ને તો તમારી પર કેવી ગુસ્સે થઈ ગઈ. આ એનું પરિણામ અત્યારે છે. એટલે સમજી નહીં. એ જ બહુ ઝઘડા કરે છે. એવું કાંઈ નથી. હવે તો શું ઝઘડા કરતી હતી? હવે તો બધું જ બરાબર થઈ ગયું છે. હું એમ કહું છું કે પેલા દિવસે તમારી દીકરીએ ફરિયાદ કરી હતી તમને કે મારી સાસુ આવા સમયે મને કામ કરાવે છે, એક સેકન્ડ પણ મને શાંતિથી બેસવા નથી દેતા. અને એ સમયે મેં ગુસ્સો પણ કર્યો હતો કે તમે તમારી દીકરી માટે જો એટલું બધું વિચારતા હોય કે નોકરાણી લઈ આવો આ ઘરમાં અને કામ કરશે નોકરાણી અને આરામ કરશે દીકરી તમારી, પણ એવું મેં શું કામ ન કર્યું એ હવે હું તમને ફોડ પાડીશ ને ત્યારે ખ્યાલ આવશે. કયો ને, શું થયું? શું કામ કહો? હજી થોડીક ધીરજ રાખો, ત્યારે તમને ખબર પડશે મારી વેલ્યુ, કે મારી વેવાણ જે પણ કરતા હતા એ બધું જ બરાબર હતું. પણ હિરલબેન, મેં તમને ખોટા નહોતા કીધા, પણ આ તો મારી દીકરીની ફરિયાદ એવી હતી ને એટલે મારે તમને થોડુંક કહેવા આવવું પડ્યું. એવું જ થયું ને વેવાણ, ખોટા નહોતા કીધા પણ ખોટા સાબિત તો કરીને રહ્યા ને, અને એ પણ તમારા દીકરીના કહેવાથી. ના ના, હું તો ખાલી તમને સમજાવવા આવી હતી, બીજું કાંઈ નહોતું. બાકી તો મને પણ ખબર છે કે પ્રેગ્નન્સી હોય ત્યારે જેટલું કામ વધારે કરે એટલું બાળક તંદુરસ્ત પણ રહે અને જન્મ આપતા આપતા પણ તકલીફ ન થાય. એવું જ થયું છે. હમણાં જ મીરા અને સાગર ગઈકાલે રિપોર્ટ કરાવવા ગયા હતા અને સવારમાં રિપોર્ટ આવ્યા આજે, અને રિપોર્ટ પણ બધા સારા આવ્યા છે. એનું રીઝન એ જ છે કે તમારી દીકરી પર હું જોર જુલમ કરતી હતી અને બધું જ કામ કરાવતી હતી. જો એક પણ કામ હું કરત એ સમયે તો અત્યારે આ પરિણામ ન આવત. હા, તો બહુ સારા સમાચાર કહેવાય. અને સાચું કહું ને, એ મારા ઘરે ફરિયાદ લઈને આવી ને ત્યારે પણ મેં તો એને સમજાવ્યું હતું જ કે બેટા આવા સમયમાં તું જેટલું વધારે કામ કરીશ ને એટલી ઓછી દુઃખી થઈશ. પણ હવે જુવાન છોકરી છે, પહેલી પ્રેગ્નન્સી છે, અને એના ગુસ્સામાં એને જે પણ વાત કરી એ ગુસ્સો સીધો ઠાલવવા તમે મારી પાસે આવ્યા. એ ખોટો ગુસ્સો હતો. હું તો સમજતી જ હતી, પણ એ નહોતી સમજતી ને. એ એમ કહેતી હતી કે મને ખબર છે કે તમે મને સાથ નહીં જ આપો, એટલા માટે હું તમને કહેવા આવી હતી. હે, બધું તો ઠીક. હા, નોર્મલ એકદમ રિપોર્ટ આવ્યા છે અને સારા રિપોર્ટ આવ્યા છે તો એના માટે તો આપણને આનંદ છે. પણ આ જ વસ્તુ એની બેનપણી હેતલ છે, બાજુમાં રહી છે, અને એ પણ વારંવાર મને ટોકવા આવતી હતી કે તમે સાસુ કહેવાને લાયક નથી, તમે તમારી બિચારી વહુ ઉપર આટલો જુલમ કરો છો, આટલું બધું કામ કરાવો છો. અત્યારે એને ખબર પડી કે એની સાસુ જે કરતી હતી બધું બરાબર હતું, પણ આ જે હેતલની સાસુ જે કરતી હતી ને એ બધું જ ખોટું હતું. એ ત્યાં ગામડે બેઠા બેઠા બધું ઓર્ડર કરતા હતા કે નોકરાણી રાખી લો, આ તારે કામ નહીં કરવાનું, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. તમને ખબર છે હેતલની પ્રેગ્નન્સી મીરાની સાથે હતી, પણ બિચારીને કસુવાડ થઈ ગઈ. શું વાત કરો છો? હા, અને આ બધું ન થાય એટલા માટે જ એની પાસે ઘણું બધું કામ કરાવતી હતી કે જેનાથી એનું શરીર વર્કિંગમાં રહે અને હેલ્ધી બાળક આવે. સાચું કહું ને હિરલબેન, આપણામાં એક કહેવત છે કે કડવી દવા માં જ પાય. એને સારું કરવા માટે, એની બીમારી સારી કરવા માટે, પણ છોકરાઓ તો સમજે નહીં. એટલે તમે જે કર્યું ને મને આનંદ છે. ચાલો, રિપોર્ટ તો સારા આવ્યા, હવે બાળક પણ સરસ આવશે. પણ બિચારી હેતલને તો દુઃખ થશે ને? હા, પણ જે નહોતું કરવું જોઈતું એ એણે કર્યું એટલે એનું પરિણામ તો એને ભોગવવું જ પડે ને હિરલબેન? સાચી વાત છે.